નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા 5મો સમૂહ લગ્ન યોજાયો, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવનું આયોજન પાદરાના લુના ગામ ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો, જેમાં 5 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડી સંસારના જીવનની શરૂઆત કરી હતી। આજના મોંઘવારી યુગમાં એક માનવે સમૂહ લગ્ન સંપન્ન કરીને સમાજની એકતા, સંગઠન અને સમાજમાં નાના લોકો આર્થિક રીતે ખર્ચથી બચાવી શકાય તેવા શુભ હેતુથી પાટણવાડિયા રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, આગેવાનોએ ઉપસ્થિત રહીને 5 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં સમૂહ લગ્નના અધ્યક્ષ રાકેશભાઈ પરમાર, પાટણવાડિયા રોહિત સમાજના પ્રમુખ કેશભાઈ ગોવિંદભાઈ પરમાર, નવસારીના માજી કોર્પોરેટર ત્રિભુવનભાઈ ધનજીભાઈ ચાવડા, પાદરા રોહિત સમાજના પ્રમુખ મનીષભાઈ મકવાના, ગોડાવાડા લુના ગામના અગ્રણી પ્રિતેશભાઈ શાંતિલાલ પટેલ, સમાજના અગ્રણીઓ ગુણવંતરાય પરમાર સહિતના સમાજના અગ્રણીઓ, દાતાઓને પુષ્પગુચ્છ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સવારથી શાસ્ત્રોક્ત બુદ્ધ વંદનાથી લગ્ન વિધિની શરૂઆત કરવામાં આવી હતી। 5 વરરાજાઓનો એક સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો। લગ્ન ગંથીમાં જોડાયેલા તમામ યુગલોને ઘરવખરી સહિતની ભેટ સોગાદો આપી હતી। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। કાળુભાઈના નામે ઓળખાઉં છું। નવસારી નગરપાલિકામાં સતત 7 ટર્મથી કોર્પોરેટર છું અને વિવિધ સમિતિના ચેરમેન રહી છું। આજે વચ્ચે જે અમારા સામાજિક રીતે કોરોના કાળ અને એના હિસાબે જે સમૂહ લગ્ન બંધ રહેલા, એ આજે સમૂહ લગ્ન જ્યારે 5મા સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ હર્ષ ને આનંદની લાગણી અનુભવું છું। એટલા માટે આનંદની લાગણી અનુભવું કે સમાજ આર્થિક રીતે ખૂબ નબળો છે અને એ સમાજની અંદર કુરિવાજો પણ ખૂબ છે। આજે સમાજના યુવાનો જાગૃત થઈ અને ફરીથી જ્યારે આ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યારની હાલની અમારા રોહિત સમાજના પ્રમુખની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને હું વારંવાર કહું છું કે સામાજિક કામની અંદર કોઈ પણ દિવસ પૈસાના વાકે કોઈ સારા કામ અટકતા નથી, કેમ કે જો તમારી શુભ ભાવના હોય તો। અને ખૂબ શુભ ભાવનાથી આ જ્યારે કાર્ય કરી રહ્યા છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ। આજે જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે દીકરા દીકરીઓ, આજે એને કરિયાવરની અંદર ખૂબ સારું એવું આપણો સમાજના લોકોએ દાન કર્યું છે। મને ખૂબ આનંદ થાય છે। આનંદ એટલા માટે થાય છે કે બાબા સાહેબે જે આપણને જે આપેલું કે સંગઠિત બનો, સહિયાર કરો, શિક્ષણ કરો, ને એ કર્યા પછી એ જે યુવાનોમાં જે ઘટમાં ઉતર્યું છે એનું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છીએ। એટલે સમાજના યુવાનો વધુમાં વધુ ભણે અને વધુમાં વધુ હવે ક્રાંતિ થાય અને આવા સમૂહ લગ્ન વારંવાર થાય। નવસારી તરફથી જે કંઈ જોતું હોય નવસારી સમાજની આર્થિક રીતે કોઈ પણ દિવસ પૈસાના વાકે કામ અટકવા નહીં દેશું। આજે મને આનંદ એટલા માટે થાય, મારા વેવાઈને પૂર્વ પ્રમુખ છે, મેં એમને પણ કીધું, રાકેશભાઈને કીધું, જ્યારે પરિચય મેળો થયો ત્યારે પરિચય મેળાની અંદર મેં સ્પષ્ટ કહી દીધું કે ભાઈ 50% જે આપણો જે લોડ છે તે લોડ જે આપણો સમૂહ લગ્નની અંદર ભોજનનો આવે છે એ તમામ સીધાની જવાબદારી નવસારી તરફથી લઈ લઉં છું અને આપને મળી જશે। આવનાર સમયની અંદર પણ જ્યારે આવા સારા પ્રસંગો થાય તો નવસારી આર્થિક રીતે કે શારીરિક રીતે બધી રીતે અમે તમારી પડખે રહેશું અને આખી ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું અને ફરી આવા વારંવાર દર વર્ષે થાય એવી હું શુભેચ્છા પાઠવું છું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।